થોડો સમય થયો અને કલિયુગ પરીક્ષિત પોતાના મહેલમાં બેઠા હતા. એક પેટી હતી એમના પૂર્વજોની, એને ખોલાવી તોડાવી તો એમાંથી એક મુકુટ નીકળ્યો. મુકુટ કલિયુગી છે, કારણ કે જરાસંધનો મુકુટ છે. જરાસંધના દીકરા સહદેવે એ મુકુટ માંગ્યો હતો, પણ ભીમે આપ્યો નહોતો, અને એ અનીતિનો મુકુટ હતો. અને એ મુકુટ, જે મુકુટ પરમાત્મા ભગવાન કૃષ્ણએ ધર્મરાજના મસ્તક પર ચડાયો હતો, અને જે મુકુટ ભગવાનના ભક્ત ધર્મરાજે પરીક્ષિતના મસ્તકે ચડાયો હતો, એ મુકુટ કાઢ્યો, ઉતાર્યો અને કલિયુગી મુકુટ પહેર્યો. જ્યાં કલિયુગી મુકુટ પહેર્યો, રોમે રોમ કળિયુગ વ્યાપી ગયો છે. અને પહેલો વિચાર તમે જોજો, પરીક્ષિત જેવો પવિત્ર રાજવી, પાંડવનો વંશ, પણ એનો મુકુટ પહેર્યા પછીનો પહેલો વિચાર કયો છે? મેં હમણાં ચર્ચા કરીને સત્સંગ, જો આ કુસંગ થઈ ગયું, ચાવી છે તો ખરી પણ ઊંધી દિશામાં ફરી ગઈ, દરવાજો બંધ થઈ ગયો. પહેલો વિચાર, ભગવાન વ્યાસ જેના સન્નિધિમાં આપણે બેઠા છીએ, જેના સાનિધ્યમાં બેઠા છીએ, હું આ દુલાકા શ્લોક જ્યારે ગાઉં ને, ગમે ત્યારે અભ્યાસમાં કે ક્યારે ગાઉં ને, ત્યારે મને એવું થાય કે વ્યાસજીને આ શ્લોક લખતા બહુ તકલીફ થઈ હશે, કે પાંડવનો વંશ છે, અને એક અર્થમાં જાઓ તો પોતાનો વંશ છે, વ્યાસજીનો વંશ છે. અને એ મજબૂર ઘટના ઘટી એટલે લખ્યા વગર છૂટકો નથી. અને એ વ્યાસજીએ શ્લોક લખ્યો, એકદા ધનુરુદ્યમ વિચરન મૃગયા વને મૃગાન અનુગત શ્રાંત ક્ષુધિત સ્તૃષિતો વૃષમ. ઈચ્છા થઈ શિકાર કરવાની, અને મૃગયા વને રમત કરવા માટે, શિકાર કરવા માટે ગયા. આપણે બધા જ કથાને જાણીએ છીએ, બધા જ કથાને જાણીએ છીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શરદ દાદા ના ચરણોમાં પ્રણામ. ધનુરુદ્યમ્ય, ધનુરુદ્યમ. શું કામ મૃગ્યા? એક રમત છે રાજાઓની, કે રાજાઓ જ્યારે એક રમત કરતા, કે ભાઈ શિકાર કરવા જતા, શિકાર કરવા માટે ગયો, એક મૃગનું પસંદ આવી ગયું, અને એ મૃગલાની પાછળ ઘણો જંગલમાં ગયો. હવે થાકી ગયો. ભાગવતમાં લખ્યું છે શ્રાંત. શ્રાંત એટલે થાકી જવું, શાંત નહીં, શ્રાંત. થાકી જવું, થાકી ગયો. અને થાકી ગયો વ્યક્તિ થાકી જાય એટલે બે વસ્તુ એની સામે આવે. કઈ કઈ? ક્ષુધિત તૃષિતો વૃષમ. ક્ષુધા અને તૃષા, ભૂખ લાગી, તરસ લાગી. હવે પાણી જલ્દી મળે તો જ પ્રાણ ટકે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. અને એક સરોવર જોયું. એ સરોવરના કિનારે પાણી પીવા માટે રાજા ગયા. પણ ભાગવતમાં લખ્યું છે તે પાણી પીધું નહીં. કેમ? બોલે સામે જોયું તો એક આશ્રમ દેખાયો. એટલે
પરીક્ષિતને એવો વિચાર આવ્યો કે હું ચક્રવર્તી સમ્રાટ છું, અહીંયા સરોવરના કિનારે પાણી પીવું એમાં મારી મહત્તા નથી. હું આશ્રમમાં જાઉં, આશ્રમના સાધુ સંતો મારું સન્માન કરે અને એ સન્માન ભેર મને પાણી પીવડાવે, ત્યારે હું પાણી પીવું. આ વિચાર આવ્યો. સાહેબ, જો આ કળિયુગી બુદ્ધિ છે. સંતો પાસે જ્યારે સન્માનની અપેક્ષા જાગે કે સંત મારું સન્માન કરે, આવી અપેક્ષા જાગે, ત્યારે સમજવાનું આપણી બુદ્ધિમાં કળિયુગ છે. કળિયુગ છે. શરદ દાદા હંમેશા કહે, કળિયુગના ઘણા બધા લક્ષણોની ચર્ચા દાદા કરે. ગયો પરીક્ષિતે જઈ અને આશ્રમમાં મધ્યમાં એક વૃક્ષ અને વૃક્ષના તલે એક ઋષિ સમાધિસ્થ બેઠા છે. નામ છે શમિક. સમાધિમાં, મધ્યાહ્ન સંધ્યામાં સમાધિમાં બેઠા છે. પરીક્ષિત ગયો. પરીક્ષિતે જઈ થોડો અવાજ કર્યો, બાબા ન જાગ્યા. ફરીવાર કીધું, બાબા ન જાગ્યા. હલાવ્યા, પ્રયાસ કર્યો, ન જાગ્યા. પરીક્ષિતને મનમાં એવો વિચાર આવ્યો કે આ સાધુ, આ બાબા, આ જે મહારાજ છે એ મને જોઈને આંખ બંધ કરી ગયા છે. કોઈનું ભજન જ્યારે આપણને નાટક થાય ને, ત્યારે સમજવાનું તકલીફ ત્યાં નથી, તકલીફ આપણી બુદ્ધિમાં છે. કોઈ વ્યક્તિ ભજન કરતો હોય, કોઈ વ્યક્તિ પરમાત્માના અનુસંધાનમાં રહેતો હોય અને આપણે એમ કહીએ કે નાટક કરે છે, તો એ કલિયુગી બુદ્ધિ છે. પ્રયાસ કર્યો મહાત્માને જગાડવાનો, પણ મહાત્મા જાગ્યા નહીં. અને પરિણામે એક બાજુમાં મરેલો સર્પ પડ્યો હતો. તીરથી ઉઠાયો ગળામાં. શું કામ? એટલા માટે કે જો નકલી સમાધિ હશે ને તો હમણાં ડરીને જાગી જશે, પણ અસલી સમાધિમાં હતા. કઈ ખ્યાલ ના આવ્યો મહાત્માને, અને પરિણામે એક સર્પ પહેરાવી પરીક્ષિત આવ્યો, જલપાન કર્યું, સરોવરના કિનારે ઘરે આવ્યો. જ્યાં ઘરે આવીને જોયું, ઓલો મુકુટ ઉઠાયો પોતાના મસ્તક પરથી અને નીચે મૂક્યો. જ્યાં નીચે મૂક્યો એટલે પરીક્ષિત, અસલી પરીક્ષિત બહાર આવી ગયો. અને એ પરીક્ષિતની આંખમાં આંસુ પડી ગયા કે જે વંશમાં પાપનું નામ લેવાય નહીં ને એનો વંશ જ હું પાપ કરીને આવ્યો. હસ્તિનાપુરની ગાદી પર આરૂઢ થવા જતા હતા એ વખતે એના પગ ધ્રુજ્યા અને વિચાર કર્યો, આ ભારતના પવિત્ર પુરુષોની ગાદી છે, આના પર મારા જેવા નરાધમને બેસવાનો કોઈ અધિકાર નથી. અને પરિણામે ગાદીનો ત્યાગ કરી દીધો. એક ક્ષણે પોતાના દીકરા જન્મે જઈને ગાદી આપી દીધી. ઘણા લોકો એમ કહે છે કે શ્રાપ મળ્યા પછી ગાદી છોડી. નહીં, શ્રાપ મળ્યા પછી તો અન્ન ને જળ છોડ્યું, ગાદી તો એ પહેલા છોડી દીધી. ના, વડીલોની વચ્ચે વિલાપ કરતા પરીક્ષિત બેઠા છે. પોતાના પાપની જાહેરાત કરે છે, મારથી આ પાપ થઈ ગયું. આ બાજુ મધ્યાહ્નના સમયે શમિકનો દીકરો, એનું નામ છે શૃંગી, એને શૃંગી સરોવરમાં સ્નાન કરવા ગયા હતા. એ સરોવરમાંથી સ્નાન કરીને આવતા હતા, એમાં એક ઋષિકુમાર દોડતા શૃંગી પાસે આવ્યા અને કીધું કે ચાલ ભાઈ, જલ્દી ચાલ, શું થયું? બોલે, તારા પિતાના કંઠમાં કોઈએ સર્પ પહેરાયો છે. દોડતા આવ્યા બધા જ છાત્રો. અહીંયા આવીને જોયું તો પોતાના પિતાના કંઠમાં સર્પ છે. અને સર્પ જોઈ, આ અપમાન જોઈ અને શૃંગીને ક્રોધ આવ્યો. સવારે પિતાના ચરણની સેવા કરી હતી, જળ ત્યાં જ પડ્યું હતું, હાથમાં લીધું એ જળ અને કંઈ પણ વિચાર્યા વગર એ દીકરાએ એટલે કે શૃંગીએ પરીક્ષિતને શ્રાપ આપી દીધો કે આ મર્યાદાનું જેણે પણ ઉલ્લંઘન કર્યું છે, જે કોઈ પણ હોય, इति लंघित मर्यादम तक्षक सप्तमे हनि. જે પણ હોય, જેણે પણ આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય, એને આ સર્પ તક્ષક નામનો નાગ 7મા દિવસે ડંખ દઈને મારી નાખશે.
અને જ્યાં આ બ્રાહ્મણના મુખમાંથી શબ્દ નીકળ્યા દિશાઓ ધૂંધળી થઈ ગઈ, કારણ કે બ્રાહ્મણના દીકરાને અથવા તો બ્રાહ્મણના આ શબ્દ એ પરીક્ષિતને મારી નાખ્યો. થોડી વાર થઈ, શમિક જાગ્યા, સમાધિમાં ખબર પડી ગયેલી કોને કોને શ્રાપ આપ્યો, શું થયું. પોતાના દીકરાને બોલાવી પગની લાત મારીને કહ્યું કે બેટા તને ખબર છે તે કોને શ્રાપ આપ્યો? આટલી નાની ભૂલ કરીને સજા કેટલી મોટી કરી દીધી તે. બેટા એનો અપરાધ તો એટલો જ ને, ખાલી એને મારા કંઠમાં સર્પ પહેરાયો, એને મૃત્યુદંડ આપી દીધો. ધર્મનો પાલક રાજા શરદ દાદાએ પરીક્ષિત માટે આ શબ્દ વાપર્યો તો એ શ્લોક અહીંયા છે. હા, ભાગવતજીમાં એ શ્લોક અહીંયા છે. કોણ છે પરીક્ષિત? ધર્મપાલો. પહેલું આ પ્રજાપાલો કીધું હોત ને તો ગમે એ રાજા હોય, બાકી પરીક્ષિત માટે વ્યાસજીએ શબ્દ વાપર્યો છે ધર્મનો પાલક રાજા. ધર્મપાલો. પાછો ધર્મપાલો એટલે મારી ભાષા, આપણી ભાષામાં આપણને સમજાઈ જાય એટલે કહું મારા રામ, આમ બોલાય નહીં વ્યાસપીઠ પરથી આ શબ્દ, પણ આપણને સમજાય. ધર્મનો પાલક રાજા પણ પાછો માયકાંગલો નહીં, નરપતિ. હા, નરપતિ પાછો એટલો જ શક્તિવાન નરપતિ. ધર્મપાલો નરપતિ સતુ સમ્રાટ બૃહચ્છવા. અને આ બધાથી આમ 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 ભગવાન વ્યાસજીએ આખો પરીક્ષિતનો ચરિત્રનો શ્રૃંગાર કર્યો. ને એમાં જ્યારે મુકુટ પહેરાવાને મુકુટમાં મણી જડવાની વાત આવી ત્યારે વ્યાસજીએ એક પરીક્ષિતના ચરિત્ર માટે મણી જડ્યો છે. પરીક્ષિત કેવો છે? સાક્ષાત મહાભાગવતો. મહાભાગવત પુરુષ છે. રાજા નથી, રાજર્ષિ હયમે. રાજા નથી, રાજર્ષિ છે. શમિકજીએ કીધું કે તું એને શ્રાપ આપીને મારી નાખ્યો, આવો રાજા પાછું ક્યારે મળશે આપણને? પણ હવે બ્રહ્મ વાક્ય છે, મિથ્યા થશે નહીં. તું જા અને જઈને કહી આવ પરીક્ષિતને કે તારે 7મા દિવસે મરવાનું છે, જેથી કરી અને રાજાએ કંઈક ઉપાય કરવો હોય તો કરી લે. શૃંગીએ ના પાડી. કેમ? બોલે જેનું મેં બગાડ્યું હોય એના ઘરે મારથી ન જવાય. અને પરિણામે 2 છોકરાઓને, 2 ઋષિકુમારોને મોકલ્યા. આ બાજુ પરીક્ષિત વિલાપ કરતા બેઠા હતા અને બંને ઋષિકુમારોએ આવી મસ્તક નવાવીને કીધું કે મહારાજ, તમે જેના કંઠમાં સર્પ પહેરાવ્યો, અમે એમ ઋષિના આશ્રમમાંથી આવીએ છીએ. પરીક્ષિતે આંખ ખોલી, રડે છે પરીક્ષિત. હા તો બોલે મહારાજ, એ શમિક નામના સંત જેને તમે કંઠમાં સર્પ પહેરાયો એના એક દીકરા છે, નામ છે શૃંગી. જી મહારાજ, એ શૃંગીએ આપને શ્રાપ આપ્યો છે. શું કહ્યું શ્રાપમાં? બોલે મહારાજ, આજથી 7મા દિવસે એ તક્ષક તમને ડંખ દઈ અને મારી નાખશે. મારી નાખશે. રડ્યો આ પરીક્ષિત, રડ્યા છે. પણ રડ્યા એટલે દુઃખમાં નહીં, હર્ષમાં રડ્યા છે. રાજા છે પણ સાથે સાથે જ્ઞાની છે, પાંડવનો વંશ છે સાહેબ. એને વિચાર કર્યો આ કર્મ ભોગવવું પડશે. જો આ કર્મ મને આ જન્મમાં ફળ આપીને શાંત થઈ જાય તો મારી મુક્તિની સંભાવના વધી જાય. એટલા માટે રડ્યા છે.